તો કિંતુ પરમાર એઝ અ સેલ્સની વાત કરીએ તો કેવી રીતે બને? હું એ ટાઈમે કોલેજના ફર્સ્ટ યરમાં છું કદાચ. ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર મારા મેરેજ થઈ ગયા હતા. મેરેજ થઈ ગયા હતા એટલે મેં એકદમ ઘરેથી પૈસા હું 1 રૂપિયો નહીં લઉં. જોયું મેં કે એક સેલ્ફી કિંગ કરીને ફોન આવે છે, સેલ્ફી કેમેરા, જેના સેલ્ફી કેમેરા બહુ જ સારા હોય છે. પછી મેં જોયું કે આ તો ઓપ્પો કંપનીનો ફોન છે. તો 10 થી 11 વર્ષની અંદર તમારો એવો કોઈ સમય આવ્યો કે જે તમને લાગ્યું હોય કે બહુ ચેલેન્જિંગ રહ્યો હોય? જીવનમાં એક વસ્તુ પરફેક્ટ નથી હોતી, તમારે પરફેક્ટ કરવી પડે. ત્યાં અમને એપ સિરીઝનો આઈ થિંક એપ 19 ડેમો આપવામાં આવ્યો હતો અને એ ડેમો લઈને પછી મેં બહુ બધા ફોટોસ કેપ્ચર કર્યા હતા સેલ્ફીના. ઘરે લઈને ગયો તો બધા ખુશ થઈ ગયા. તો એઆઈના ફીચર્સ જે ઓપ્પો આપી રહ્યું છે ને એ કોઈ બ્રાન્ડ નથી આપતી. જી. એના જો ફીચર્સ એકવાર કસ્ટમરને એક્સપ્લેન કરીએ ને તો પછી બીજો ફોન ક્યારેય બાય ના કરે. જો તમે સેલ્સમાં આવો ને, તમારે પૈસા કમાવવું હોય ને તો સેલ્સમાં હોય. પ્રોફેશનલ સ્કિલથી લઈ ગ્રૂમિંગથી લઈ બધું જ આપણને ઓપ્પોમાં શીખવા મળ્યું છે. કિંતુમાંથી કિંતુ પરમાર બનાવી દીધો છે ઓપ્પોએ. ઓપ્પો મેક એ મોમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝમાં આપનું ફરીથી સ્વાગત છે. અને આજે આપણે એવા વ્યક્તિને મળીશું જેમનું કરિયર 11 વર્ષથી પણ વધુનું છે. અને વાત કરીએ ઓપ્પોની તો ઓપ્પોની અંદર 5 વર્ષથી પણ વધુ સમય એ આપી ચૂક્યા છે. અને એટલું જ નહીં, આજની વાત કરીએ જ્યાં આગળ સોશિયલ મીડિયા પહેલાં કંઈ જ નહોતું ને અત્યારે એના વગર કંઈ નથી. અને અગેન મોબાઈલની વાત કરીએ તો કીપેડ મોબાઈલથી સ્માર્ટફોન અને સ્માર્ટફોન મોબાઈલની વાત કરીએ તો હજી પણ ઇવોલ્યુશન થઈ જ રહ્યું છે. તો આવી બધી ઘણી જર્ની વિશે આપણે જાણીએ અને એવી ઇન્ફોર્મેશન, એવી ઇનસાઇડ સ્ટોરીઝ લઈએ જ્યાં આપણને ખ્યાલ આવે કે મોબાઈલ ઇન્ડસ્ટ્રીનો જે ઇવોલ્યુશન થયું છે કેવી રીતે થયું છે અને એમના થકી એમની જર્ની યા એમની લાઈફ કેવી રીતે બદલાઈ. તો મળીએ એવા વ્યક્તિને. ઓપ્પો મેક એ મોમેન્ટમાં આપનું સ્વાગત છે કિંતુભાઈ. થેન્ક યુ. જનરલી મેં એક વસ્તુ નોટિસ કરી કે તમને મેં સેલ્સના ફિલ્ડ લાઇનમાં ઘણીવાર જોયા છે, પણ આજે આપણે ફર્સ્ટ ટાઈમ મળીને આપણે તમારી કહેવાય છે ને કે એક સ્ટોરી વિશે જાણવા જઈ રહ્યા. તો કિંતુ પરમાર એઝ અ સેલ્સની વાત કરીએ તો કેવી રીતે બન્યા? લેટ્સ સે કે આજે ઓપ્પોમાં આપણે કામ કરી રહ્યા હતા આટલા વર્ષોથી, તમે 5 વર્ષ ઉપર તો થઈ ગયું છે. હા. તો કિંતુબેન કોણ કિંતુભાઈ છે? અગર આજે તમારે મને કહેવું હોય તો તમે કેવી રીતે કહેશો? તમારી જર્ની શું રહી અત્યાર સુધીની? જર્નીની વાત કરીએ તો 2011ની અંદર હું TMSમાં જોબ લાગેલો. ત્યાં આગળ જોયું મેં, મારા ફ્રેન્ડ હતા એક સ્ટોર મેનેજર, એમની સાથે એ ટાઈમે કેવું છે કે કીપેડવાળા ફોન બહુ જ ચાલતા હતા. તો હું જોઉં ને તો એ દરેક વખત એ એમના ઘરે ડેમો લઈને આવે ને તો હું સામે, મારા ઇસ્ત્રીનો ધંધો છે મારા પપ્પા એમનો, તો હું સામે એમની બાજુમાં ઊભો હતો, પપ્પાની બાજુમાં. અને આ ભાઈ ડેલી ડિફરન્ટ ફોન લાવે. એક ટાઈમ એવો આવ્યો કે એમને કાનમાં હેન્ડસ્ફ્રી લગાવેલી અને FM ચાલુ કર્યું. અચ્છા. તો મારા ઘરે રેડિયો હતો પહેલાં, પપ્પા રેડિયો સાંભળતા, પણ મેં કીધું આ ભાઈ યાર રેડિયો સાંભળે છે, અહીંયા હેન્ડસ્ફ્રી લગાવીને અવાજ જોરથી આવે. પછી હું એની બાજુમાં ગયો, પછી એમને મને બતાવ્યું હતું, મેં અવાજ સાંભળ્યો, મને બહુ મજા આવી. મેં એકદમ મારા શીખવું છે. પછી એમને કીધું કે મારા સ્ટોર ઉપર આવજે. હું ધ મોબાઈલ સ્ટોર છે જય મંગલ, ત્યાં ગયો. પછી જોયું, પછી એમ કરતાં મારી એમની ફ્રેન્ડશિપ સારી થઈ ગઈ. કરતાં પછી હું એ ટાઈમે કોલેજના ફર્સ્ટ યરમાં છું કદાચ. ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર મારા મેરેજ થઈ ગયા હતા. પછી મેં વિચાર્યું કે હવે મારે મીન્સ કે કામ તો કરવું જ પડે બધાને. તો પાર્ટ ટાઈમ જોબ ડિસાઈડ કર્યું મેં. પછી એમના ત્યાં ગયો, વાત કરી, એમને કીધું પાર્ટ ટાઈમ નહીં, ફૂલ ટાઈમ. મેરેજ થઈ ગયા હતા એટલે મેં કીધું ઘરેથી પૈસા હું 1 રૂપિયો નહીં લઉં. ટ્રાય કરીશ કે હું મારો જે ખર્ચો છે હું મારી જાતે જ નીકાળું. સરસ કહેવાય એમ તો. પછી ગયો હું નરેશભાઈ એમની જોડે ગયો, શીખ્યો એમની જોડે બધું જ. પછી હું આવ્યો TMSમાં જોબ કરી મેં. મને કાઉન્ટર આપવામાં આવ્યું બિગ બજાર. ત્યાં પછી ડેલી હું કંઈક નવું જ જોવા મળે મને અંદર. પછી એ ટાઈમ જતાં કીપેડમાંથી ટચવાળા ફોન આવવા માંડ્યા. એના પછી જે બિગ બજાર હતું એ ક્લોઝ થઈ ગયું અને મને પછી ત્યાં આગળ કહેવામાં આવ્યું કે ભાઈ અત્યારે પ્રમોટરમાં જોબ છે. મેં કીધું વાંધો નહીં, પ્રમોટરમાં કરીશ. પછી એ ટાઈમે મેં માઇક્રોમેક્સ જોઈન કર્યું. માઇક્રોમેક્સ 1 વર્ષ સુધી કર્યું. વર્ષ રાજુ જાપાનમાં જોબ કર્યા પછી મને જોયું મેં કે એક સેલ્ફી કિંગ કરીને ફોન આવે છે, સેલ્ફી કેમેરા, જેના સેલ્ફી કેમેરા બહુ જ સારા હોય છે. પછી મેં જોયું કે આ તો ઓપ્પો કંપનીનો ફોન છે. પછી ત્યાં આગળ એક સર આવતા હતા, મેં એમને પૂછ્યું, મેં કીધું મારે ઓપ્પોમાં લાગવું છે. એમણે મને કીધું કે હા વેકેન્સી છે, તમે આવી જજો. મળ્યો, ઇન્ટરવ્યૂ થયું, કમ્પ્લીટ થયું.
પછી મેં ઓપ્પો સ્ટાર્ટ કર્યું રાજુ જાપાનમાં. પછી મને ફોનવાળીમાં શિફ્ટ કર્યો, ત્યાં આગળ ગયો. પછી મેં 1 to 1 ગ્રો કર્યા. પછી મારી જોડે એક એવો ટાઈમ આવ્યો કે જ્યારે મને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી, મને OSમાં અપડેટ કર્યો કંપનીએ. અચ્છા, પ્રમોટરમાંથી. ગુડ. એ ટાઈમે મને બહુ જ સારું લાગ્યું, બહુ મજા આવી. હું ગયો પછી ત્યાં આગળ પછી ખબર પડી કે રિલેશન કઈ રીતે મેન્ટેન કરવા, કઈ રીતે કોની જોડે વાત કરવી, શું છે એ બધું ત્યાં મેં જાણ્યું. મને ફર્સ્ટ એરિયા આપવામાં આવ્યો તો સાયન્સ સિટી, એ ડેવલપ કર્યું. હું કરતાં પછી મારી જોડે એરિયા વધતા જ ગયા. સાયન્સ સિટી આવ્યું, ચાંદોડી આવ્યું, મોટેરા આવ્યું, ગુતા હાઉસિંગ આવ્યું, બધા જ એરિયા મેં કવર કર્યા. અત્યારે ત્યાંથી લઈને અત્યારે કિંતુપરમાં જોવા જશો તમે તો જે કંઈ પણ નહોતો બોલી શકતો ને અત્યારે જે તમારી સામે બોલે છે ને બધું જ પ્રોફેશનલ સ્કિલથી લઈ ગ્રૂમિંગથી લઈ બધું જ આપણને ઓપ્પોમાં શીખવા મળ્યું છે. આ 5 વર્ષમાં આપણને કિંતુમાંથી કિંતુ પરમાર બનાવી દીધો છે ઓપ્પોએ. સરસ કહેવાય. મતલબ હું પોતે એક વસ્તુ કહી શકું કે હું ઘણી વખત તમને મળ્યો પણ એ નથી ખબર કે આપની જર્ની આટલી લાંબી હશે ને ક્યાંથી તમે બિગ બજારની વાત કરીને તો બિગ બજારમાં હું પણ હતો એક ટાઈમે જ્યારે આપણે અહીંયા ઇસ્કોન બિગ બજાર હતું તો ત્યારે એક ટાઈમ હતો કે જ્યારે અમે પણ પોતે એઝ એ એસીની હવા ખાવા માટે મોલમાં ખાલી જતા હતા એ ટાઈમે. અને ત્યારે ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોરે તમે કીધું બિગ બજારમાં મોબાઈલના સ્ટોર્સ હતા, ત્યારે સિમ કાર્ડ વધારે વેચાતા હતા. સિમ કાર્ડ વધારે વેચાતા હતા અને તેની સાથે સાથે અમુક કસ્ટમર આવે ફોન જોવે. ત્યાં આગળ કેવું હતું કે ફોન સ્માર્ટફોન પરચેસ કરવા કસ્ટમર ના આવે પણ જોવા અને રિચાર્જ કરવા આવે. પણ તેની સાથે ત્યાં શું લાઈવ ડેમો હોય ને તો એક્સપિરિયન્સ કરીને બી કસ્ટમર લઈ જતા. એ મોટી વસ્તુ હતી એ ટાઈમે. પણ એવું કહી શકીએ ને કે ત્યાં ફોન વધારે જોવા મળે. વધારે એટલે ટોટલી ડેમો તમને લાઈવ જોવા બધા જોવા મળે તો કસ્ટમર ફીલ કરીને લઈ શકે અને ત્યાં કેમેરા ચાલુ કરે. સો દેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ કે ભાઈ કસ્ટમરને બધું જોવા મળે અલગ અલગ રીતે. તો ઇવન લેટ્સ સે કે જર્ની તો તમારી છે કે ઘણી બધી અપ્સ એન્ડ ડાઉન છે પણ લેટ્સ સે કે એવો કોઈ સમય જે તમારા હું એમ કહી શકું કે ચલો 5 વર્ષ તો તમારો ઓપન થયો પણ 10 થી 11 વર્ષ તો તમારી ઇન્ડસ્ટ્રીમાં થઈ ગઈ. તો 10 થી 11 વર્ષની અંદર તમારો એવો કોઈ સમય આવ્યો કે જે તમને લાગ્યું હોય કે બહુ ચેલેન્જિંગ રહ્યો હોય યા તમારા માટે કહેવાય ને કે એક હાર્ટ ફેલ્ટ કહેવાય કે તમારા માટે એમ લાગ્યું કે બહુ ખરાબ સમય કહેવાય, એવો કોઈ સમય તમે જોયો ક્યારેક? હા જોયો કે કેમ કે અમુક વાર એવું થતું હોય છે તમને કે તમને જે પણ કામમાં આપવામાં આવ્યું છે એક્ઝામ્પલ તરીકે પ્રમોટરમાં હોય તમે કે પછી અત્યારે હું ટીએલમાં જોઈએ અમુક એવું કામ હોય કે તમને એવું લાગતું તમે નથી કરી શકતા પણ એ તમે કરી અને આગળ વધો છો ને એ જ વસ્તુ મેન છે. જીવનમાં એક વસ્તુ પરફેક્ટ નથી હોતી, તમારે પરફેક્ટ કરવી પડે, એ જ વસ્તુ છે. તો એવો કોઈ સમય એવો કોઈ ટાઈમ આવ્યો ખરી કે જ્યાં તમને એવું લાગ્યું હોય કે યાર નોકરી છોડી દેવી જોઈએ યા એવું થયું કે યાર હું ઘરવાળાને ટાઈમ નહીં આપી શકતો યા ઘણીવાર એવું થાય કે કોઈ ફેમિલીમાં કોઈ અર્જન્સી આવી ગઈ અને તમે બંને વસ્તુ મેનેજ ના કરી શકે, એવું ક્યારે થયું? હા ઘણીવાર એવું થાય છે, અત્યારે બી થાય છે. જેમ કે ફેસ્ટિવલ છે, હું સમજુ આ લાઈનમાં 11 વર્ષથી છું, મેં મારા ફેમિલી છોકરાઓ જોડે ક્યારેય ફેસ્ટિવલ ઉજવ્યો નથી. મેન દિવાળી આપણી. અચ્છા. દિવાળીના દિવસે આપણે ચાલુ જોજો પણ દિવાળીની જગ્યાએ હું જે બી છે મારું અચીવમેન્ટ કરું છું. એક્ઝામ્પલ તરીકે ફેસ્ટિવલ ટાઈમ હોય આપણો મોટો તહેવાર દિવાળી, એ ટાઈમે આપણો એક જ ગોલ હોય કે પૈસા વધારે કમાઈએ. તો એ ફેસ્ટિવલ પછી હું ઉજવું છું દેવ દિવાળીના દિવસે. દેવ દિવાળીના દિવસે હું દિવાળી કરતાં વધારે ફટાકડા મારી ફેમિલી જોડે ફોડું છું. એ મુમેન્ટ જ્યારે જોઉં છું ને ત્યારે આવે છે ના દિવાળી નહીં, દેવ દિવાળીના દિવસે જ આપણે એન્જોય કરશું. મતલબ આપણે દેવ દિવાળી એ દિવાળી. અને અગેન આપણે સેલ્સમાં જો તો પૈસા તો એના માટે જ આપણે મેઇનલી. હું મારા ઇન્સ્ટામાં બી દેવ દિવાળીના દિવસે જ ફોટોસ અપલોડ કરું છું, વિડીયો બનાવું છું છોકરાઓ જોડે ફટાકડા ફોડતો અને પછી એ જ અપલોડ કરું છું. એ મુમેન્ટ મને યાદ રાખવાની બહુ મજા આવે. પણ એવું થતું હશે ને કે ફેમિલીને પણ એવું લાગતું હશે કે આપણા માટે દિવાળી મેં ફેમિલીને કીધેલું જ છે. અત્યારે મારા વાઈફ છે, મારા 2 છોકરાઓ છે, બધાને કીધેલું છે ફેસ્ટિવલ આપણો નહીં, એના પછીનો રવિવાર જે આવે ને એ આપણો ફેસ્ટિવલ. દેટ્સ અ ગુડ વન. એકચ્યુઅલી આ પણ મારે કહેવું પડશે મારી ફેમિલીને. ઇવન લેટ્સ સે કે કોઈ એવું અચીવમેન્ટ તમારા માટે રહ્યું હોય કે આટલા 11 વર્ષના સમયમાં જે કદાચ ઓપ્પોમાં આવ્યા પછી તમને એવું કોઈ અચીવમેન્ટ યા કોઈ લેટ્સ સે કે કોઈ એવું મુમેન્ટ જે તમને બહુ ખુશ કર્યું હોય તમને તમારી ફેમિલી તમારા છોકરાને, એવું કોઈ મુમેન્ટ છે જે તમને બહુ ખાસ યા તમારા દિલની નજીક હોય એવું કોઈ ખાસ વાત? તો મેં તમને જણાવ્યું આગળ એ મુજબ કે સ્માર્ટફોન, ટચવાળા ફોન, એ રીતે પછી આગળ જતાં સેલ્ફીના ફોન્સ બહુ આવવા માંડ્યા. મેં માઇક્રોમેક્સનો ફોન લગભગ 4 વર્ષ યુઝ કર્યો હતો. અચ્છા. એના પછી આપણી ઇવેન્ટ હતી ઓપ્પોની, ત્યાં અમને એપ સિરીઝનો આઈ થિંક એપ 19 ડેમો આપવામાં આવ્યો હતો અને એ ડેમો લઈને પછી મેં બહુ બધા ફોટોસ કેપ્ચર કર્યા હતા સેલ્ફીના.
ઘરે લઈને ગયો તો બધા ખુશ થઈ ગયા. એ ટાઈમે મારી છોકરીએ પહેલો સેલ્ફી મેં એની જોડે ઓપન કરાવ્યો હતો અને પહેલી સેલ્ફી એને લીધી હતી. એ હજુ બી મેં સાચવીને રાખી છે. ઓહ 4 વર્ષ મેં યુઝ કર્યો ત્યારે VGA કેમેરો હતો, સેલ્ફી કેમેરો, અને સીધો જ મને સેલ્ફી કિંગ ફોન મળી ગયો. તો એ મોમેન્ટ મને બહુ વધારે સારું લાગે છે અત્યારે. મતલબ લેટ સે કે ફોન તો આપ્યો પણ તમારી સાથે તમારી ફેમિલી પણ એટલી ખુશ થઈ ગઈ ડિવાઇસ સાથે. ઇવન ઘણી વાર એવું થાય કે શું કહેવાય કે ફેમિલીઝને ટાઈમ આલો, ફેમિલીને આવી નાના નાના મુમેન્ટ્સમાં થોડી ખુશીઓ આપી એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય. પણ લેટ સે અગર હું વાત કરું કે ઓપ્પો એઝ અ બ્રાન્ડની વાત કરીએ તો ઓપ્પો બ્રાન્ડ છે આપણી પાસે, પણ ઓપ્પો બ્રાન્ડની અંદર અગર આપણે કામ કરી રહ્યા છે થ્રુ આઉટ ટાઈમ, તો તમારી જે જર્ની ને તમારો જે સમય છે એમાં તમને ખબર હશે કે ટાઈમ ઓન ટાઈમ તમને ઘણી બધી લર્નિંગ્સ જોવા મળી હશે. લાઈક તમે પહેલાં નહોતા કરતા, હવે કરી રહ્યા છો. એવું કોઈ છે કે જે તમે તમારી સામે માર્કેટને ચેન્જ થતા જોઈ રહ્યા છો એવું કંઈ? હું નહોતો કરતો ને અત્યારે જે કરું છે એમાં. લેટ સે કે હું એમ કહી શકું કે તમારી આંખોની સામે તમે માર્કેટને બદલાતા જોયું. ઉદાહરણ તરીકે હું તમને એમ કહી શકું કે તમે માઇક્રોમેક્સમાં નોકરી કરતા હતા. યસ. ત્યારના કસ્ટમર, ત્યાંના લોકોની એટેન્ડ કરવાની રીત ને અત્યારની ડિમાન્ડ, અત્યારનું માર્કેટ, અત્યારનો રિટેલર્સ, અત્યારનો કસ્ટમર કેટલો બદલાયો છે. બહુ જ બધો. તમે વિચારી બી ના શકીએ આપણે કે એ ટાઈમે લોકો જ્યારે ફોન્સ લેતા હતા ત્યારે તમે જોયું હશે તો બહુ બધી બ્રાન્ડ્સ હતી. લાવા, માઇક્રોમેક્સ, જીવન કરીને, જે એકદમ લાઉડલી અવાજ આવતો હતો. અત્યારે નહીં. અત્યારે કસ્ટમર આવશે તો રિસર્ચ કરીને પછી જ આવશે. આપણે કસ્ટમરને કહેવાની જરૂર નથી કે આ ફોનમાં શું હોય. કસ્ટમર જ કહેશે કે ભાઈ મારે પ્રોસેસર આ ટાઈપનું જોઈએ, કેમેરો આ ટાઈપ જોઈએ. તો અત્યારે તમારી ઓપ્શન છે બધા જ કે જે કસ્ટમરની નીડ હોય એ પ્રમાણે તમે એને આપી શકો વસ્તુ. તો એ વસ્તુ આપણને મળી રહી છે અત્યારે. તમારું પોતાનું શું શીખવાનું રહ્યું આમાંથી? તમે શું શીખ્યા કે લેટ સે કે સમય બદલા આપણે શું બદલાવવું જોઈએ, આપણે કેટલું બદલાવવું જોઈએ? આપણી બદલવાની વાત કરીએ તો આપણે જે રીતે સમય ચાલે છે ને એ પ્રમાણે ઇનોવેશન દરેક મીન્સ કે જે પ્રમાણે માર્કેટ ચાલતું હોય ને એ રીતે આપણે ઇનોવેશન કરવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું આપું તમને તો વર્ષો પહેલાં મોસ્ટલી હું મારી જ વાત કરું, હું લેપટોપમાં જ કામ કરતો હતો. અત્યારે સમજી લો કે હું અહીંયા લેપટોપ લઈને નથી આવ્યો. મારે કંઈ બી કામ કરું છું ને હું ફોનમાં PDF ચાલુ કરીને એમાં ડાયરેક્ટ કરી દઈશ. અત્યારે જમાનો આવે છે AI નો. એક્ઝામ્પલ તરીકે મારે કોઈ છોકરો છે મીન્સ કે મારી નીચે કામ કરે છે, એનો બર્થડે છે, તો હું બર્થડે માટે પહેલાં કેવું હતું કે હું પીસીની અંદર, લેપટોપની અંદર એડિટિંગ કરતો હતો. એવું નથી કરતા. ડાયરેક્ટ AI યુઝ કરું. ChatGPT છે ઓપ્શન, અથવા તો પછી AI ફોન છે આપણી જોડે, એમાં જઈને હું ડાયરેક્ટ પ્રોમ્પ્ટ નાખીને બનાવી શકે. તો જે પ્રમાણે અત્યારે જે જનરેશન મીન્સ કે જે રીતે ફાસ્ટ મુવમેન્ટ અત્યારે આવી રહ્યું છે એ પ્રમાણે આપણે પણ આપણી સ્કિલ, આપણે પોતાની જાતને ડેવલપ કરવી જોઈએ. અને દેટ ઇઝ આપણું મેઇન લર્નિંગ જ આ છે કે સમય સાથે બદલાવવું જોઈએ. એન્ડ ઇવન લેટ્સ સે વાત કરીએ કે તમારી ફેમિલી એઝ અ કિંતુભાઈને જોવે છે કે ભાઈ ઓપ્પોમાં કામ કરે છે. અગર હું એવું કહી દઉં કે કોઈ એવો વ્યક્તિ જેને મોબાઈલ ઇન્ડસ્ટ્રી વિશે જ્ઞાન નથી અને કિંતુભાઈને એમ પૂછવામાં કે આ ઓપ્પો શું છે, તો તમારા વતી ઓપ્પો બ્રાન્ડ શું છે, શું કેવી રીતે સમજાવશો? મારા વતી જોવા જઈએ ને, કોઈ કદાચ મને આવીને પૂછે, એક્ઝામ્પલ જસ્ટ એવું બી પૂછી લે એક ટાઈમે કે ઓપ્પો તમને શું આપે છે અને અધર બ્રાન્ડ શું આપે છે, અથવા તો પછી તમારા માટે ઓપ્પો શું છે, તો હું કહી શકું ભાઈ ઓપ્પો મારી ફેમિલી છે. એવું કહેવાની પાછળ રીઝન એવું બધું છે કે રિસન્ટલી હું 2 મહિના પહેલાં મારે ઓપરેશન કરાવ્યું હતું. સ્ટોનનું, પથરી થઈ હતી. બરોબર છે. તો એનો મારો ઇન્સ્યોરન્સ કંપનીનો હતો. એના સિવાય મારા ફેમિલી ઇન્સ્યોરન્સ પણ છે, એ બી કંપનીનો જ છે. એના સિવાય જોવા જઈએ તો સ્ટાર્ટિંગમાં જ્યારે હું જોબ લાગ્યો ને ત્યારે અમે ટી-શર્ટ પહેરતા હતા કંપનીની, ઓપ્પો. એના પછી કંપનીએ શર્ટ આપ્યા, એના પછી અત્યારે કોટી આપીએ. જે રીતે ડિફરન્ટ લોકો છે. એક્ઝામ્પલ તરીકે OEC એટલે કે આપણે અહીંયા પ્રમોટર કહીએ છીએ, CEO. એના પછી અમે એટલે કે OSM, BDM, દરેકના ડ્રેસ કોડ જોશો ને તમે એકદમ પ્રીમિયમ. પ્રમોટર માટે વ્હાઇટ શર્ટ કોટી, અમારા માટે બી કોટી, અમારા ઉપરના જે બી સર છે એમના માટે બ્લેઝર, એ રીતે. તો એ હું કહી શકું સામેવાળી વ્યક્તિને કે ભાઈ ઓપ્પો એટલે ભાઈ મારા ફેમિલી મેમ્બરનું હું જેમ ધ્યાન આપું છું ને એ મારું ધ્યાન આપે ને એ રીતે કંપની અમારું ધ્યાન આપે છે. એ પછી ગ્રૂમિંગ હોય કે પછી અમારો ઇન્સ્યોરન્સ હોય કે ટાઈમ ટુ ટાઈમ સેલરી અપગ્રેડ હોય, દરેક વસ્તુ. ટ્રુ. તમે વાત કરી અગર હમણાં તમને પથરી સ્ટોન હતો, યસ, તો એમાં તમારો મેડિક્લેમ હશે કંપનીનો? યસ. તો એમાં કેટલો ખર્ચો થયો અને શું એમાં કોઈ કંપનીએ પૈસા લીધા? એવું કંઈ? કશું જ નહીં. કશું પૈસા કંપનીએ નથી લીધા. કેશલેસ થઈ ગયું? કેશલેસ. અને કેટલો થયો છે એપ્રોક્સ? 73,000. 73,000. યસ, ટોટલી. ગુડ. તો લેટ્સ સે કે અગર મેડિક્લેમ ના હોત તો શું થાત? તો પછી મારે
મારે પે કરવા પડ્યા હતા. સો સમહાવ એમ કહી શકો કે ભાઈ કંપનીની એક નાની નાની પોલિસી યા નાની આવી જે પર્ક્સ હોય છે એ પણ કામમાં આવે. પાકું. લેટ્સ સે કે ઓપ્પોની વાત કરીએ તો ઓપ્પોને જ્યારે તમે શરૂઆતમાં તમે જોઈન થયા હતા એઝ અ તમે વાત કરી પ્રમોટરથી તમારી જર્ની ચાલુ થઈ ત્યારે મોડલ્સ આવતા હતા ઘણા બધા લાઈક તમે સેલ્ફી એક્સપર્ટ એક મેન્શન કર્યું અને અત્યારના પ્રોડક્ટમાં કેટલો બદલાવ આવ્યો છે અને કઈ કઈ પ્રોડક્ટ્સ અત્યારે આજની તારીખમાં તમને લાગે છે કે જે ટ્રેન્ડિંગમાં જે આ લોકો કસ્ટમર સામેથી માંગતા આવે છે? કસ્ટમરની વાત કરીએ આપણે તો એપ સિરીઝ આપણી બહુ સારી ચાલે છે. એના પછી અત્યારે જોવા જઈએ તો તમને બી ખ્યાલ હશે કે માર્કેટ પ્રમાણે લોકો પહેલા આઈફોન બહુ પ્રિપેર કરતા હતા. બધા લોકોને એમ હતું કે આઈફોનનો કેમેરો 1 નંબર. પણ અત્યારે જ્યારે રિસેન્ટલી તમે જોવા જશો તો લોકો આઈફોન કરતાં એન્ડ્રોઈડમાં વધારે જાય છે. આઈફોનની અંદર અમુક લિમિટેશન આવી જાય છે. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ તમે ઝૂમ કરશો ને 10x, જ્યારે આપણી જોડે અત્યારે એવા પ્રોડક્ટ છે કે જે 50x, 60x, 100x સુધી બી જાય છે. એવી પ્રોડક્ટ છે કે જે સામેવાળા કસ્ટમર જે છે ને એ લાઈવ એક્સપિરિયન્સ કરે છે ને ત્યારે એમને ખ્યાલ આવે છે કે ભાઈ આઈફોન એટલે કે મીન્સ કે અધર બ્રાન્ડ અથવા તો પછી એન્ડ્રોઈડમાં જવું હોય ને તો ઓપ્પોનો જ ફોન લેવો જોઈએ. 50 મેગાપિક્સલ આપણે ફ્રન્ટ કેમેરો આપીએ છીએ અત્યારે. એના સિવાય જોવા જઈએ તો કેમેરાને નીકાળી બી દઈએ ને તો એઆઈના ફીચર જે ઓપ્પો આપી રહ્યું છે ને એ કોઈ બ્રાન્ડ નથી આપતી. જી. A to Z. એના જો ફીચર્સ એકવાર કસ્ટમરને એક્સપ્લેન કરીએ ને તો પછી બીજો ફોન ક્યારેય બાય ના કરે. એવો કોઈ સ્પેસિફિક કેટેગરી જે તમારા એરિયામાં એક ટાઈમે કહી શકીએ કે ભાઈ કહેવાય ને કે ડિમાન્ડ બહુ જોરદાર આવી ગઈ હતી કે ભાઈ? અમારી કંપનીના બહુ બધા ફોન જોરદાર જ ચાલે છે પણ એક ટાઈમ આવ્યો તો રેનો 14 કરીને. જેને આખો ઇતિહાસ જ રચી દીધો. અમે લોકો 3 જ દિવસમાં અમારો ટાર્ગેટ ઓવર અચીવ કરી દીધો. ખાલી 3 જ દિવસમાં ખાલી? યસ. એનું રીઝન શું અને કેમ એવું? રીઝનની વાત કરીએ ને તો એ ફોન લુક વાઇઝ એનો કેમેરો એટલો જોરદાર અને એઆઈના જે ફીચર્સ એમાં આપેલા ને કોઈ જોડે કમ્પેરિઝન જ ના કરી શકીએ આપણે. તો ક્યાંક ને ક્યાંક રિટેલરો પણ સારા પોઝિટિવ થઈ ગયા. રિટેલર પોઝિટિવ મીન્સ કે મેં મારા ઘણા બધા રિટેલરોની રીલ બનાવી છે કે જેમાં એક જગ્યાએ અમે પકોડી ખાવા ગયા હતા. તો અમારો જે એક રિટેલર છે મેં અત્યારે ઇન્સ્ટા ઉપર પણ નાખેલી છે રીલ. એમને પકોડીની ટ્રેની જગ્યાએ એમને આપણો ફોન છે ને એના ઉપર પકોડી ખાધી. સાથે એનું પાણી લિક્વિડ એમને જતું. મને કે તમે કહ્યું હતું ને કે વોટરપ્રૂફ ફોન છે, 69 વાળો IP69 વાળો ફોન છે તો કે હું એમાં ટ્રાય કરું કરું. પછી એમને એ પકોડી ખાધી. પછી એ ફોન પાછો પાણીમાં ફેંકી દીધો. પછી એ કરતાં કરતાં જે પકોડી અમે ખાવા ગયા હતા ત્યાં જે બેન હતા ને એ એમના રિલેશનમાં જતા તો એમને એમના જેટલા બી પાણી હતા ને 7 ફ્લેવર વાળી પકોડી બધામાં ડબોડ્યો ફોન. હા. પછી કે અમારો સોડા પીધો, સોડાથી ફોન ધોયો. અલગ અલગ એમને બધું ટ્રાય કર્યું. છેલ્લે એમની ગાડીની જે ગાડીનું ટાયર આવે એની નીચે રાખ્યો ફોન, એ ગાડી પણ ઉપર ચલાવી. તો એ ફોન ઉપર અમે બહુ એક્સપેરિમેન્ટ કર્યા હતા જેનું રિઝલ્ટ અમને પછી પાછળથી મળ્યું કે ના ફોન મજબૂત છે, સાથે એમાં એના ફીચર આટલા બધા આપેલા છે, પણ IP69 છે, બધી રીતે મજબૂત છે. એવું થાત કે કદાચ એ ટાઈમે કંઈક થઈ જાત તો ફોનને થઈ જાત એવું કહી શકીએ પણ હજુ સુધી થયું જ નથી. સો એ કોન્ફિડન્સ યા ટ્રસ્ટ કહી શકીએ. હા, કહી શકીએ આપણે. અને તમારી જોડે છે તમારા રિટેલર મિત્રોને પણ એ ટ્રસ્ટ આવી ગયો કે ભાઈ કસ્ટમરને કહી શકીએ છે. એના અમે બહુ બધા વિડીયો બનાવ્યા હતા. એના પછી મારા માસીનો સન છે એના માટે મેં ફોન લીધો હતો 14. તો મારા કહેવાય ને મોસ્ટલી વિડીયો હું સ્ટેટસમાં લગાવું તો મારા ઘરે મારા ડોટરે જોયેલો હતો. મારો સન થોડો નાનો છે હજુ. તો એને જેવો બોક્સ ઓપન કર્યું, પપ્પા તો એ જ ફોન છે ને કે પાણીમાં નાખ્યો તો કંઈ ના. હા, ચા એને લીધું તો ચામાં જ ડ્રિંક કીધું, ફોન જ મૂકી દીધો અંદર, મૂકી દીધો અંદર. મારા માસીનો સન હતો એ જોઈ રહ્યો કે ભાઈ આ ફોન હું બાય નહીં કરું. વાંધો નહીં 2 મિનિટ રહેતું. એની સામે ફોન ધોયો એકદમ કમ્પ્લીટ પાણીથી. પછી એને આપ્યો કંઈ પણ થાય મને કહેજે. હજુ એ ફોન કમ્પ્લીટ ચાલે છે. સુપર. મતલબ આવા અનુભવ ઘરમાં એ કરવા એ પણ કરાવે. કેમ તો ભાઈ એવું ક્યારે થયું છે કે કસ્ટમર્સને આપણે પ્રોડક્ટ સમજાવતા હોય આપણા પ્રમોટર્સ અને કસ્ટમર એમ કહે કે ભાઈ ઓપ્પો તો લેવો જ નથી, પણ ત્યારે એ જ કસ્ટમર ઓપ્પો લે અને ફોન ખરીદે અને પછી એ જ વ્યક્તિ ઓપ્પો સાથે કાયમ બંધાઈ જાય. એવું કેમ બનતું હશે? એવું તો શું છે કે જે કસ્ટમર એકવાર ઓપ્પો ખરીદે ને વારંવાર ઓપ્પો ખરીદે? એવું એટલા માટે છે કે એક્ઝામ્પલ તરીકે ફોન વાલે ગુતાની અંદર મેં એકવાર વિઝિટ કરતા હતા. એક કસ્ટમર આવ્યા. કસ્ટમરને આપણા પ્રમોટરે પૂછ્યું કે સર કઈ બ્રાન્ડ તમારે ચૂઝ છે? બહુ બધી જગ્યાએ રખડ્યા, મીન્સ કે બધા કાઉન્ટર પર ગયા. બધા કાઉન્ટર પરથી આવ્યા તો એ જતા તો કસ્ટમર આપણા પ્રમોટરે પૂછ્યું કે સર બીજો કોઈ ફોન જોવે? ના 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 કે બધા જોયા પણ મજા ના આવી. કેમ મજા ના આવી? તમારે શું જોઈએ છે? એ નીટ જાણી. પછી એમને કીધું કે ઓપ્પોનો ફોન. ના ના કે ઓપ્પો અત્યારે નહીં કે મોંઘો હશે, કોસ્ટલી હશે, આ બધા ફીચર્સ આપો છો તો
તો કે ના એકવાર જોઈ લો તમે. આપણે એમને ફોન બતાવ્યો મીન્સ કે એમને કેવું હતું, કેમેરાની કોઈ જરૂર નહીં, પ્રોસેસર કોઈ રિક્વાયરમેન્ટ નહીં, કે કંઈક ડિસન્ટ અથવા તો કંઈક નવું હોય ને તો જ હું લઉં. પછી આપણે એમને એઆઈના ફીચર્સ બતાવ્યા. સૌથી પહેલાં તો એમને મીન્સ કે આંખે થોડું ઓછું દેખાતું હતું, તો આપણે આપણા ફોન જે છે એમાં બ્લેન્ક પેજમાં પ્રમોટરે લખીને આપ્યું કે સાહેબ વંચાય છે કે ના. એનો એક સ્ક્રીનશોટ પાડ્યો, લખ્યું ઇંગ્લિશમાં, સ્ક્રીનશોટ પાડ્યો, એઆઈની યુઝથી આપણે ટ્રાન્સલેટ કરીને ડાયરેક્ટ બતાવ્યું કસ્ટમર. હા આવી વસ્તુ. બીજું બી પછી બચાવ્યું કે ભાઈ તમે અહીંયા છો, તમારા ફેમિલીનો કોઈ જૂનો ફોટો હોય તો આપો. આપણે એને સ્ટીકર એડ કરીને આપ્યું વોટ્સઅપમાં. પાછા ખુશ થઈ ગયા. આના સિવાય કંઈ નવું. તો એમ કરતાં પ્રમોટરે આપણે દરેક એઆઈના ફીચર બતાવ્યા. કસ્ટમર લેવા આવ્યા હતા 20,000નો ફોન અને લઈને ગયા, સમજી લો એ ટાઈમે 40,000 કિંમત હતી રેનો સિરીની. 40,000નો ફોન બાય કરીને ગયા, એ પણ લોનથી. લેવા આવ્યા હતા કેશમાં 20,000નો. 20,000 ડાઉન પેમેન્ટ ભર્યું અને 20,000ની લોન કરીને ગયા. તો આ રીતે ઘણી બધી જગ્યાએ આવું થતું હોય છે. પણ એ ક્યારે કે જ્યારે કસ્ટમરને તમે બતાવો છો, એ ફીલ કરશે ત્યારે. જ્યાં સુધી એની નીડ તમને સમજમાં નહીં આવે ત્યાં સુધી તમે નહીં કરી શકો. પણ એવું કોઈ વસ્તુ ખરી કે જ્યાં આગળ કસ્ટમરને વધારે પસંદ આવે, યા કસ્ટમર ઓપ્પો સાથે વધારે સંકળાયેલું કેમ રહે છે? ઓપ્પો સાથે સંકળાયેલું રહેવા માટે એટલા માટે જ કે સૌથી પહેલાં તો ટ્રેન્ડવાળા ફોન લેવો હોય ને તો ઓપ્પોનું નામ પહેલું આવશે. સેલ્ફીવાળો ફોન તમારે બાય કરવો હોય ને તો ઓપ્પોનો ફોન પહેલા નંબર આવશે. ચાર્જિંગ ટેકનોલોજીની વાત કરીએ ને ફર્સ્ટ નંબરે ઓપ્પો જ આવશે. તો આ બધા ફીચર તમે જોવા જશો, આ બધા સ્પેક જોવા જશો ને ત્યારે તમારા મગજમાં ઓપ્પો સિવાય કોઈનું નામ નહીં આવે. ટ્રુ, સાચી વાત છે. અને આજની બિઝી લાઈફની અંદર ઘણા લોકોને ચાર્જિંગની તો બહુ સમસ્યા હોય, તો ક્યાંક ને ક્યાંક એ રિક્વાયરમેન્ટ હોય. સો કિંતુભાઈ, આપણે સોશિયલ મીડિયા લાઈફની વાત કરીએ તો આજની તારીખમાં સોશિયલ મીડિયા બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. અને તમે માનો છો ખરી કે સોશિયલ મીડિયામાં અગર આપણે પોસ્ટ કરીએ તો પ્રોડક્ટ હાઇપ ક્રિએટ થાય, યા કોઈ એઝ અ બિઝનેસ, એઝ અ રિટેલરની વાત કરીએ, પ્રમોટરની વાત કરીએ, તમારી પોતાની વાત કરીએ, તો તમને લાગે કે સોશિયલ મીડિયા ઉપર આપણે પ્રમોશન કરવું જોઈએ તમારા વતી? કરવું જ જોઈએ. અત્યારે તો કરવું જ જોઈએ, કેમ કે અત્યારે તમે જોશો તો મોસ્ટલી પહેલાં કેવું હતું કે સોશિયલ મીડિયા તો નહોતું એ ટાઈમે લોકો પોસ્ટર ચિપકાવતા હતા, અથવા તો પછી બેનરો મોટા અથવા તો પછી ટીવી જોતા તો એની અંદર એડ આવતી હતી. પણ અત્યારે તમે જોયું છે સ્માર્ટફોન આવ્યા પછી એ બધું બંધ. દરેક જણના હાથમાં સ્માર્ટફોન, રીલ સ્ક્રોલ કરતા રહેશે. ટ્રુ, સાચી વાત છે. અને બીજી વસ્તુ કે તમારે સમજો માર્કેટિંગ કરવું હોય ને તો એના માટે ફ્રીમાં માર્કેટિંગ કરવું હોય ને તો એક ડાયરેક્ટ જ ઓપ્શન છે તમારી જોડે રીલ. હું પોતે પણ અત્યારે સમજી લો કે મારા રિટેલરો અથવા તો પછી અમારી નવી કોઈ પ્રોડક્ટ હોય, નવી કોઈ સ્કીમ હોય તો એને પ્રમોટ કરવા માટે હું પોતે પણ રીલ બનાવીને નાખું છું. 2-3 વાર ટ્રાય કરી લઈએ કે શું બોલશું, શું ક્રિએટિવિટી કરશું, કોઈ સ્કીમ ચલાવી તો સ્કીમ કઈ છે, એ ઇફેક્ટ થશે કે નહીં થાય, તો એ બધું એકવાર જોઈ લઈએ પછી હું મારી પોતાની રીલ બનાવું છું. અત્યારે અમારા ઘણા બધા રિટેલર છે એ પોતે પણ ટ્રાય કરે છે, જેથી ફ્રીમાં માર્કેટિંગ થઈ શકે. અને એનું તમને મળે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ ફેસ્ટિવલ આવે છે, ગઈકાલની વાત કરીએ આપણે રથયાત્રાથી, તો અઠવાડિયા પહેલાં તમે જોયું છે, હું અઠવાડિયા પહેલાંની વાત કરું, પૂજારા સ્ટોરની અંદર એક રીલ ક્રિએટ કરી હતી મેં, વંદે માતરમ, મીન્સ કે એમને જ કરી હતી સ્ટોર ઓનરે, છત્રીની, ટફનની જોડે છત્રી ફ્રી. સ્ટોરની બાય લાઈન લાગી હતી, લાઈન. શું વાત છે? હા, ફોન ટફન તમે નખાવો તો ટફનની જોડે છત્રી ફ્રી. યસ, છત્રી ફ્રી, અમરેલા ફ્રી આપતા હતા એ લોકો. લાઈન લાગી હતી બહાર. આપણે એવું વિચારતા હશે કે ટફન તો બધા કોઈ નખાઈ શકે, તો છત્રીના હિસાબે કસ્ટમરો ખેંચાય. બીજી વસ્તુ, એ જ કસ્ટમર કેવું થશે કે એમને ખ્યાલ આવ્યો ઓકે અહીંયા ગાડી સ્ટોર છે, તો નેક્સ્ટ ટાઈમ એમને ફોન બાય કરવો પડશે ને તો એ ત્યાં જ આવશે કે ભાઈ કંઈક ગિફ્ટ તો હશે જ. તો રીલ તો તમારે દરેક જણે બનાવવી જ પડે. અને સ્ટોરનું વોકિંગ વધે. યસ, વોકિંગ વધે, તમારો સ્ટોર દેખાય, અને તમારા જે કસ્ટમર તમારા જે રેગ્યુલર આવે છે ને એ તો છે જ, પણ રીલ તમે બનાવશો ને તો એ જોઈને દૂરના કસ્ટમર પણ આવશે તમારા ત્યાં, નજીક આવશે, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વધે. યસ, દેટ્સ ગ્રેટ. ઇવન એવું કોઈ વસ્તુ કે જ્યાં કિંતુભાઈનો પોતાની વાત કરીએ કે કિંતુભાઈ પોતે પોતાનો ગુરુ મંત્ર શું, લેટ્સ સે કયા સિદ્ધાંતો ઉપર આજની તારીખમાં કામ કરે છે? ગુરુ મંત્ર મીન્સ કે જોવા જઈએ ને તો તમે જે જગ્યાએ કામ કરો છો ને એ પૂરા ધ્યેયથી જ કરવું તમારે. એક્ઝામ્પલ તરીકે કે આગળથી કોઈ ટાસ્ક આવ્યો છે કે ભાઈ આ કામ કરવાનું છે, તો પહેલી પ્રાયોરિટી એને આપો કે ભાઈ જે કામ આવ્યું છે એને પૂરું કરો. બીજી વસ્તુ કે તમે મોર્નિંગમાં જે કંપનીના નોર્મ્સ હોય એ પ્રમાણે કે ભાઈ 10:30 પહેલાં આવી જાઉં માર્કેટમાં તો આવી જાઉં. રાત્રે સમજી લો કે તમારો જે ક્લોઝિંગ ટાઈમ છે, એક્ઝામ્પલ તરીકે 10:30, 11 કે 12 વાગે, તો એ ટાઈમે તમારો જે પણ તમારા રિપોર્ટિંગ મેનેજર છે એને તમારે ટાઈમ ટુ ટાઈમ રિપોર્ટિંગ ન કરવું, એ મેઇન વસ્તુ.
અથવા તો પછી કોઈ જગ્યાએ તમે કમિટમેન્ટ કરી છે તો એ પૂરી કરવી. તો એ વસ્તુ હું એવું ઈચ્છું છું કે એ કરવી જ જોઈએ મારે, કે જે મેં કહ્યું છે અથવા તો પછી આગળથી મને જે કંઈ પણ કીધું છે કે ભાઈ આ ટાઈમે આ વસ્તુ થવી જોઈએ એ કરવાની છે. એ ગુરુમંત્ર છે મારો. મતલબ એમ કહી શકું કે ડિસિપ્લિન, ઓનરશિપ એન્ડ ફોલ્સ કમિટમેન્ટ નહીં આપવાના. ખોટું નહીં, જે છે નોર્મ્સ જે આપણા હોય ટ્રાન્સપરન્સી રાખ. ટ્રાન્સપરન્ટલી ક્લિયર. તો દેટ ઇઝ યોર સિદ્ધાંત. અને લેટ્સ સે કે અગર હું એમ કહું કે તમારો 11 વર્ષનો અનુભવ છે, સેલ્સ લાઇન છે, સેલ્સ લાઇન તો આપણને ખબર છે કે ઘણી બધી કોમ્પ્લિકેટેડ હોય છે અને ઘણા લોકોને બહારવાળાને એવું લાગતું કે ભાઈ સેલ્સવાળાને તો શાંતિ છે. તો ઘણા લોકો હોય ને કે સેલ્સ લાઇન જોઈન કરવા માંગતા હોય અને ઘણા જોઈન થઈ ગયા હોય અને જે નવા હોય એવા વ્યક્તિને અગર તમારો કોઈ એક મેસેજ આપવો એઝ અ ઓડિયન્સ કે ભાઈ સેલ્સ લાઇન શું છે, યા તમે એઝ અ તમારી લાઈફ વિશે કહેવા માગો કે ભાઈ શું કરવું જોઈએ યા કેવી રીતના કરવું જોઈએ, એવો કોઈ એક મેસેજ આપી શકો જે આવનારી પેઢીને હું એમ જ કહીશ કે જો તમે સેલ્સમાં આવો ને, તમારે પૈસા કમાવવું હોય ને તો સેલ્સમાં હોય, પણ સાથે સાથે તમને એ બી કહીશ કે અહીંયા આગળ આવ્યા પછી તમારે રિટર્ન ના જવું યારે. અહીંયા તમને દરેક વસ્તુ શીખવા જ મળશે. પૈસા તો મળશે, સાથે સાથે તમને કંઈક નવું જાણવું હોય, માર્કેટ કઈ રીતે ચાલે છે એ પ્રમાણે તમારે આગળ વધવું હોય, બાય ટુ બાય જેમ કહીએ છીએ આપણે એક્ઝામ્પલ તરીકે કે આ વર્ષ તમારું ટર્નઓવર આટલું છે, એના પછી આટલું, એના પછી આટલું, તમારો કોઈ ગોલ હોય ને એ તમારે પૂરો કરવો ને તો સેલ્સમાં હોય. આ મેન છે. તો જેમ કે તમે કીધું કે સેલ્સ લાઇનની ઘણી બધી વસ્તુ તમે કીધી કે ભાઈ સેલ્સની અંદર પૈસા બહુ ઓછા છે તે, પણ અગેન કહેવાનો મતલબ કે તમારા ઘણા બધા થોટ્સ તમારી લાઈફ જર્ની વિશે અમે જાણ્યું તો મને એટલું તો ખ્યાલ આવ્યું કે ભાઈ લાગ્યા રહેવું જોઈએ, મતલબ હાર ના માનવી જોઈએ, સિમ્પલ કહીએ તો. અને અગેન આપનો ખૂબ ખૂબ આભાર કે તમે ઓપ્પો મેક્યો મુવમેન્ટના ઇનસાઇડ સ્ટોરીઝમાં આજે હાજર રહ્યા અને તમારા થકી અમને ઘણું બધું જાણવા મળ્યું આજે કે ભાઈ માર્કેટ શું છે અને શું થઈ શકે છે. સો થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ સર તમારું. તો આ હતા આપણી સાથે કિંતુભાઈ, જેમના થકી આપણે જાણી એમની ચેલેન્જીસ અને એમની જર્ની. આવા ઘણા બધા નવા વ્યક્તિ સાથે મળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ઓપ્પો મેક્યો મુવમેન્ટ ઇનસાઇડ સ્ટોરીઝ.